પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। જીરું નાખું છું। જીરું ફૂટી ગયું છે। હિંગ નાખું છું અડધી ચમચી। એક લાલ મરચું નાખું છું। સૂકી ડુંગળી અને મરચાં નાખું છું। ડુંગળી એકદમ પતલી સમારવાની, એકદમ પતલી। ડુંગળી શેકાવા દેવાની છે। ડુંગળી થોડી પિંક કલરની થવા આવી ગઈ છે। 2 ચમચી એટલું લીલું લસણ નાખું છું સમારેલું। 1 મોટી ચમચી ભરીને સૂકું લસણ ખાડેલું પેસ્ટ નાખું છું, કચકચું ખાંડેલું છે। ટામેટાં નાખી દેશું। મિત્રો દાળ બાફેલી હોય તો ફટાફટ બની જાય છે, એટલે તમારે પણ કોઈ મહેમાન આવવાનું હોય બનાવવું હોય તો દાળ પહેલાં બાફી લેવાની। ટામેટાં ડુંગળી થોડી શેકવા દઈશું આપણે, પછી પાલક નાખીશું। મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી ટામેટાં આપણા થોડા શેકવા આવી ગયા છે। પાલક નાખી દઈશું આપણે। પાલક મેં સમારતા પહેલાં પણ 2 પાણી ધોયું હતું, સમાર્યા પછી પણ 1 પાણી ધોઈ અને લીધો છે, કેમ કે પાલક સરસ મજાનો ધોવાનો, પાલકના અંદર રેત આવી શકે છે એટલે। પાલકને પણ આપણે ટામેટાં ડુંગળી જોડે શેકાવા દેવાનું છે થોડો। ટામેટાં ડુંગળી સરસ શેકાયા પછી જ પાલક નાખવાનો, નહીંતર ટામેટાં ડુંગળી કાચા રહેશે ને શાકના અંદર મજા નહીં આવે। બે થી 3 મિનિટ જેવું શેકાવા દેશું સરસ પાલકને। 3 મિનિટ જેવું થઈ ગયું છે, પાલક સંતરાઈ ગયો છે। મેં ગેસ ધીમો કર્યો છે। હવે મસાલા કરી લઈશું આપણે। અડધી ચમચી તીખું મરચું નાખું છું, અડધી ચમચી કાશ્મીરી નાખું છું, અડધી ચમચી હળદર નાખું છું, 1 ચમચી ધાણા જીરું નાખું છું, અડધી ચમચી સીધા મીઠું નાખું છું, તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું। ડુંગળી પાલક ટામેટાના અંદર સરસ મજાના મસાલા આપણા શેકાય એના માટે આપણે 2 મિનિટ ધીમા તાપે મસાલાને શેકાવા દેશું। મસાલા સરસ શેકાવા દેવાના છે। મસાલા શેકાવ છે ત્યારે દાળ મસ્ત લાગશે અંદર। મિત્રો તમે જોઈ શકો છો આપણે કેટલા સરસ મજાના મસાલા શેકાઈ રહ્યા છે। દાળ રેડી દેશું આપણે। મિક્સ કરી લઈશું। एकदम हेल्दी અને ટેસ્ટી આપણું આ શાક બનશે। તમે રોટલી જોડે, રોટલા જોડે, પરોઠો જોડે, રાઈસ જોડે બધા જ જોડે સારું લાગશે।
અને આપણે ઉકળવા દેવાનું છે સરસ મજાનું. શાક સરસ મજાનું ઉકળી રહ્યું છે.